નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું સ્વાગત કરું છું અમારી આકાશ એકેડમી યુટ્યુબ ચેનલમાં. અને આજે હું તમારી સમક્ષ સમાંતર શ્રેણી શું છે એ વિશેની સંપૂર્ણ માહિતી રજૂ કરીશ. અને આની પછીના વિડીયોમાં આપણે ગુણોત્તર શ્રેણી વિશેની તમામ માહિતી જોશું. તો હજી સુધી તમે અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, કે જેથી કરીને તમને બધી જ અપડેટ રેગ્યુલર મળી રહે. તો સૌપ્રથમ આપણે સમાંતર શ્રેણીની વ્યાખ્યા જોઈએ. તો કોઈ પણ શ્રેણીના પદો વચ્ચેનો તફાવત સરખો હોય તો તેવી શ્રેણીને સમાંતર શ્રેણી કહેવાય. અહીંયા તમને એક શ્રેણી આપેલી છે 3, 6, 9 અને 12. આમાં તમે જુઓ તો અહીંયા જે પહેલા આપેલું હોય એને a કહેવાય, પ્રથમ પદ a. ત્યારબાદ આને બીજું પદ કહેવાય a2, ત્યારબાદ a3 અને ત્યારબાદ આવે a4. બરાબર. હવે તમે જુઓ a2 a1 કરો. a2 a1 એટલે 6 ઓછા 3 તો 3. ત્યારબાદ a3 a2 9 ઓછા 6 તોય 3. ત્યારબાદ a4 a3 12 ઓછા 9 તોય જવાબમાં શું આવે છે? 3. તો ત્રણેય વખતે તફાવત જે છે એ સરખો આવે છે, તો આવી શ્રેણીને સમાંતર શ્રેણી કહેવાય. હવે સમાંતર શ્રેણીમાં nમું પદ શોધવાનું સૂત્ર છે an બરાબર a પ્લસ n-1 ઇન્ટુ d, જેમાં a એટલે શ્રેણીનું પ્રથમ પદ, n એટલે પદોની સંખ્યા અને d એટલે શ્રેણીના બે પદ વચ્ચેનો તફાવત. ત્યારબાદ n પદોનો સરવાળો. તો n પદોનો સરવાળો શોધવાનું સૂત્ર છે Sn બરાબર n/2 કૌંસમાં 2a પ્લસ n-1 ઇન્ટુ d. હવે જો શ્રેણીનું તમને અંતિમ પદ આપેલું હોય ત્યારે n પદોનો સરવાળો Sn બરાબર n/2 કૌંસમાં a પ્લસ l. આની ઉપર આપણે દાખલા જોઈએ એટલે તમને વધારે ખ્યાલ આવે. તો પહેલું ઉદાહરણ છે 6, 10, 14 એ સમાંતર શ્રેણીનું 26મું પદ શોધો. તો સૌપ્રથમ nમા પદનું સૂત્ર an બરાબર a પ્લસ n-1 ઇન્ટુ d. હવે આની અંદર આપણે 26મું પદ શોધવાનું છે એટલે n બરાબર 26. પ્રથમ પદ તમને આપેલું છે 6 અને સામાન્ય તફાવત એટલે કે d ઈ થાય a2 a1. a2 છે 10, a1 છે 6. 10 માંથી 6 જાય એટલે 4. બરાબર. તો 26મું પદ n ની જગ્યાએ 26, a એટલે 6. અહીંયા થઈ જશે 26 - 1 એટલે 25 અને d ની કિંમત છે 4. તો 6 વત્તા 100 તો 106. તો 26મું પદ થાય 106. ત્યારબાદ 54, 49 અને 43 સમાંતર શ્રેણીનું 45મું પદ શોધો. આની અંદર પણ એ રીતે જ કરવાનું છે. nમું પદ એનું સૂત્ર an બરાબર a પ્લસ n-1 ઇન્ટુ d. આની અંદર પણ a બરાબર 54. ત્યારબાદ d બરાબર 49 માંથી 54 માઇનસ, તો જવાબ આવશે -5. તો d ની કિંમત માઇનસમાં પણ મળી શકે. સૂત્રમાં કિંમત મૂકીએ n બરાબર 45, a એટલે 54, અહીં આવી જશે 44 અને d ની કિંમત છે -5. 54 ઓછા 44 × 5 220. 54 માંથી 220 જાય તો જવાબ આવશે -166. એટલે કે 45મું પદ થાય -166. ત્યારબાદ -33, -26, -19 સમાંતર શ્રેણીનું 31મું પદ શોધો. તો આની અંદર પણ a બરાબર -33, d બરાબર a2 a1. a2 એટલે -26, પછી આ માઇનસ નિશાની છે એ સૂત્રની, અને a1 ની કિંમત એ છે માઇનસમાં. તો -24 પ્લસ 33, તો એ જવાબ આવે +7. તો d ની કિંમત મળે 7. હવે સૂત્રમાં કિંમત મૂકીએ an બરાબર a પ્લસ n-1 ઇન્ટુ d. n ની કિંમત છે 31, a ની કિંમત છે -33, અહીંયા થઈ જશે 30 અને d ની કિંમત છે 7. -33 વત્તા 210. 210 માંથી 33 માઇનસ કરીએ એટલે વધે 177. તો એ 31 એટલે આપેલ શ્રેણીનું 31મું પદ થાય 177. ત્યારબાદ સમાંતર શ્રેણી 4, 9, 14 ... 254 નું છેલ્લેથી 10મું પદ શોધો. તો આ દાખલાની અંદર સૌપ્રથમ આપણે શ્રેણી લખીએ તો 4, 9, 14 અને છેલ્લે છે 254.
તો આ શ્રેણીમાં તમે જુઓ તો 4 પછી 9, 9 પછી 14, એવી રીતે આગળ આગળ વધતા જાઓ તો 5નો વધારો થાય 6, એટલે તફાવત કેટલો થાય તો કે 5. બરાબર. હવે તમે જુઓ શ્રેણીને આપણે ઉલટાવી નાખીએ. આ જ શ્રેણીને આપણે આમ લખી શકીએ. આવી રીતે લખી શકાય. કારણ કે તમે જો શ્રેણીમાં 4 થી 254 તરફ જાઓ ને તો +5 થાય છે. બરાબર. 254 થી તમે 4 તરફ જાઓ તો શું થાય? -5 થાય. તો મેં એ જ કર્યું. 254 પછીનું ટર્મ આવે 249, એની પછી આવે 243, એટલે બધામાંથી મેં 5 માઇનસ કર્યું. બરાબર. તો હવે નવી શ્રેણી બની 254, 249, 243. આમાં a બરાબર 254, d બરાબર -5, અને આપણે 10મું પદ મેળવવાનું છે એટલે n બરાબર 10. સૂત્રમાં કિંમત મૂકીએ. an બરાબર a + n - 1 * d. એમાં n ની કિંમત 10, a ની કિંમત 254, અહીંયા થઈ જશે 10 માંથી 1 એટલે 9, અને d છે -5, એટલે 254 - 45. 254 માંથી 45 જાય એટલે 209 વધે. તો આમ શ્રેણીનું છેલ્લેથી 10મું પદ થાય 209. ત્યારબાદ આપેલ સમાંતર શ્રેણીમાં કેટલામું પદ 180 થાય? કેટલામું પદ 180 થાય? બરાબર. તો પહેલા a અને d ની કિંમત લખી લઈએ. d એટલે 24 માંથી 18 માઇનસ, તો જવાબ આવે 6. d ની કિંમત 6, a ની કિંમત 18. હવે કેટલામું પદ 180 થાય? એટલે આપણને an નું પદ આપેલું છે, n નું પદ આપેલું છે 180. સૂત્રમાં કિંમત મૂકીએ. an કેટલું આપ્યું છે? 180. a એટલે 18, n આપણે મેળવવાનું છે, અને d ની કિંમત છે 6. સૌપ્રથમ 18 આ બાજુ આવે એટલે માઇનસ થાય. 180 - 18, અને 6 ગુણાકારમાં છે, આ બાજુ આવે એટલે છેદમાં જાય. n - 1. 180 માંથી 18 જાય એટલે 162, એને ભાગ્યા 6 બરાબર n - 1. 162 ભાગ્યા 6 એટલે 27 બરાબર n - 1. -1 આ બાજુ આવે એટલે +1, તો n બરાબર 28. તો આ સમાંતર શ્રેણીમાં 28 નંબરનું પદ એ 180 થાય. આપણને પૂછ્યું હતું કેટલામું પદ 180 થાય? તો 28મું પદ 180 થાય. ત્યારબાદ 3 અંકની કેટલી સંખ્યા 7 વડે વિભાજ્ય હશે? 3 અંકની સંખ્યા કીધી છે અને 7 વડે વિભાજ્ય હોય એવી. તો 7 થી વિભાજ્ય હોય એવી સૌથી પહેલી સંખ્યા થાય 105, કારણ કે 15 સત્તા 105 થાય. 15 સત્તા 105, અને 14 સત્તા કરીએ તો 98 થાય. બરાબર. આ 2 અંકની સંખ્યા થઈ ગઈ. આપણને 3 અંકની કીધી હતી, એટલે પહેલી સંખ્યા 3 અંકની થાય 105. ત્યારબાદ 112, 119. હવે 3 અંકની છેલ્લી સંખ્યા કઈ હોય? તો કે 999. આ 3 અંકની સૌથી મોટામાં મોટી છેલ્લી સંખ્યા. હવે આને આપણે 7 વડે ભાગીએ. 14 સત્તા 98, 7 દુ 14. શેષ કેટલી વધી? તો કે 5. એને 999 માંથી માઇનસ કરી દેવાનું. તો 999 માંથી 5 માઇનસ કરીએ તો 994. તો આમ 3 અંકની 7 વડે વિભાજ્ય હોય એવી અંતિમ સંખ્યા થાય 994. બરાબર. આવી રીતે 6 વડે જો ભાગવાનું કીધું હોય તો 6 વડે ભાગીને ચેક કરી લેવાનું શેષ કેટલી વધે છે. એ શેષ જે વધે એને આપેલ સંખ્યામાંથી માઇનસ કરી દેવાનું. બરાબર. તો આવી રીતે આપણને એક શ્રેણી મળી. આની અંદર a બરાબર 105, d બરાબર 7, અને અંતિમ પદ એટલે કે an એ આપેલું છે 994. કેટલી સંખ્યા એટલે આપણે n મેળવવાનું છે. તો an બરાબર a + n - 1 * d. અંતિમ પદ છે 994, a 105, n મેળવવાનું છે, અને d એટલે 7. 994 માંથી પહેલા 105 માઇનસ કરવાના, એને 7 વડે ભાગવાના. બરાબર. તો માઇનસ કરીએ એટલે 889, એને ભાગ્યા 7. હવે 889 ભાગ્યા 7, તો એ જવાબ તમને મળશે 127. -1 આ બાજુ આવે એટલે +1, તો n બરાબર 128. તો 3 અંકની 128 સંખ્યા મળે કે જે 7 વડે વિભાજ્ય હોય. સૌથી પહેલા આપણે 3 અંકની સંખ્યા જોવાની. 3 અંકની સંખ્યા છે ને 100 થી ચાલુ થાય. બરાબર. પણ 100 છે ને એને 7 વડે ન ભાગી શકાય. તો કઈ સંખ્યા ભાગી શકાય? તો કે 105. ત્યારબાદ 7 ઉમેરતું જવાનું, અને છેલ્લી સંખ્યા કઈ મળે? તો
કે છેલ્લી સંખ્યા 3 અંકની સૌથી મોટામાં મોટી મળે 999. હવે 999 7 વડે વિભાજ્ય છે કે એની ચેક કરીએ, બરાબર. તેમાં શેષ કેટલી વધી? 5 વધી. હવે શું કરવાનું? 999 માંથી 5 માઇનસ કરી દો એટલે 994. આ 994 છે ને એને 7 વડે ભાગી શકાય. તો એ અંતિમ સંખ્યા થઈ 3 અંકની કે જેને 7 વડે ભાગી શકો. અને હવે નોર્મલી આપણે જે આગળ દાખલા ગણ્યા એ જ પ્રમાણે n મેળવવાનું. એવી કુલ આપણને 128 સંખ્યા મળશે કે જે 7 વડે વિભાજ્ય હોય. ત્યારબાદ સમાંતર શ્રેણીનું 7મું અને 13મું પદ અનુક્રમે 34 અને 64 છે. 7મું પદ કેટલું છે? 34. અને 13મું પદ કેટલું છે? તો કે 64. તો શ્રેણીનો સામાન્ય તફાવત એટલે કે ડી અને શ્રેણીનું 18મું પદ એટલે કે A18 મેળવવાનું છે. હવે તમે જો આના માટે આપણે એક સૂત્ર છે, ડી ની કિંમત મેળવવી હોય તો am માઇનસ an અપોન m માઇનસ n. am એટલે A13 માઇનસ A7 છેદમાં 13 ઓછા 7. તો A13 એટલે 64 અને A7 એટલે 34. 13 માંથી 7 જાય એટલે 6. 64 માંથી 34 જાય એટલે 30 ને 30 ભાગ્યા 6 એટલે 5. તો ડી ની કિંમત કેટલી મળી? તો કે 5. હવે A7 બરાબર 34 તમને આપેલું છે. આની ઉપરથી એક સમીકરણ મળે A પ્લસ 6D બરાબર 34. હવે ડી ની કિંમત આપણે 5 મૂકીએ તો 6 પંચા 30. તો A બરાબર કેટલા મળે? 34 માંથી 30 જાય એટલે તો કે 4. તો એની કિંમત કેટલી મળી ગઈ? 4. ડી ની કિંમત કેટલી મળી ગઈ? 5. હવે આપણને શું કીધું છે? A18. તો A18 માટે ઇક્વેશન બને A પ્લસ 17D એટલે A18. એની કિંમત 4, ડી ની કિંમત 5. 17 પંચા 85, 85 ને 4 89. બરાબર. તો શ્રેણીનું 18મું પદ 89 થાય અને સામાન્ય તફાવત 5 થાય. ત્યારબાદનો 8મો પ્રશ્ન. 8, 3 અને -2 આ સમાંતર શ્રેણીમાં 22 પદોનો સરવાળો શોધો. તો સૌપ્રથમ Sn નું એટલે કે સરવાળા માટેનું સૂત્ર લગાડીએ તો Sn બરાબર n/2 કૌંસમાં 2a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. 22 પદનો સરવાળો મેળવવાનો છે એટલે સરવાળા માટેનું સૂત્ર લગાડ્યું. હવે n બરાબર 22. એની કિંમત છે 8, 8 દુ 16 પ્લસ n એટલે 22 અને 22 માંથી 1 જાય એટલે 21. અને ડી ની કિંમત છે a2 માઇનસ a1. 3 માંથી 8 જાય એટલે -5 એટલે ડી ની કિંમત આવશે -5. 22 ભાગ્યા 2 એટલે 11. 16 ઓછા 21 પંચા 105. ત્યારબાદ 11 કૌંસમાં 16 માંથી 105 જશે એટલે -89. -89 ગુણ્યા 11 એટલે -979. તો 22 પદોનો સરવાળો -979 મળે. ત્યારબાદ સમાંતર શ્રેણીનો સરવાળો શોધો. આ શ્રેણી તમને જે આપેલી છે એમાં A બરાબર 34, ડી બરાબર 32 માંથી 34 માઇનસ કરીએ તો -2. અને અંતિમ પદ એટલે an અથવા તો l એ તમને આપેલું છે 10. તો આની અંદર પહેલા આપણે એ જોવું પડે કે કુલ પદ કેટલા છે. બરાબર. એ કયા સૂત્ર ઉપરથી મળશે? તો કે an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી ઉપરથી. એમાં અંતિમ પદ છે 10. બરાબર. a એટલે 34, n માઇનસ 1 અને ડી એટલે -2. 34 આ બાજુ આવે એટલે માઇનસ થાય, ત્યાં થઈ જશે -24. -2 n માઇનસ 1 એટલે 12 બરાબર n ઓછા 1 તો n બરાબર 13. તો શ્રેણીમાં કુલ 13 પદ છે. હવે આ 13 પદનો સરવાળો આપણે મેળવવાનો છે. તો એના માટે આપણે Sn નું નાનું સૂત્ર મૂકીએ. Sn બરાબર n/2 કૌંસમાં a પ્લસ l. કારણ કે આમાં તમને અંતિમ પદ આપેલું છે એટલે આપણે બીજા નંબરનું જે સૂત્ર હતું એ લગાડશું. n બરાબર 13. પ્રથમ પદ છે 34 અને છેલ્લું પદ છે 10. 34 ને 10 44. છેદ ઉડાડીએ તો અહીંયા આવશે 22. તો 13 ગુણ્યા 22 તો એ આવશે 286. એટલે આ જે શ્રેણી છે એ શ્રેણીના તમામ પદોનો સરવાળો 286 થશે. ત્યારબાદ આપેલ સમાંતર શ્રેણીના કેટલા પદોનો સરવાળો 78 થાય? આમાં a બરાબર 24, ડી બરાબર 21 માંથી 24 જશે એટલે -3,
અને કેટલા પદોનો સરવાળો 78 થાય. એટલે Sn બરાબર 78 અને n ની કિંમત આપણે મેળવવાની છે. Sn નું મોટું સૂત્ર લગાડીએ. Sn બરાબર n/2 કૌંસમાં 2a પ્લસ n-1 ઇન્ટુ d. હવે Sn આપેલું છે 78 n/2 અહીંયા એની કિંમત 24 મૂકીએ તો 24 દુ 48 પ્લસ n-1 અને d છે -3. આ બે અહીંયા ગુણાય 78 ગુણ્યા 2 કરીએ એટલે 156 બરાબર n અહીંયા 48 ઓછા 3n વત્તા 3. જો આ -3 છે n ની હારે ગુણાય એટલે -3n અને -3 -1 ની હારે ગુણાય એટલે વત્તા 3. 156 બરાબર n 48 ને 3 51 ઓછા 3n. 156 બરાબર 51n ઓછા 3n નો વર્ગ. આ n છે એ અંદર ગુણાય 51 ની હારે ગુણાય એટલે 51n અને -3n ની હારે ગુણાય એટલે -3n². ત્યારબાદ એક સમીકરણ બને -3n² ને આપણે ડાબી બાજુ લઈ જાય તો +3n² -51n + 156 = 0. આ બધામાંથી 3 કોમન નીકળે એટલે n² ઓછા 17n વત્તા 52 બરાબર 0. હવે આ આપણને એક બહુપદી મળી. આ બહુપદીમાં શું કરવાનું છે તો કે આપણે બે સંખ્યા મેળવવાની છે કે જેનો ગુણાકાર કરો તો 52 થાય અને સરવાળો કરો તો -17 થાય. તેવી બે સંખ્યા આપણને મળશે -13 અને -4. અને અવયવીકરણની રીતથી સોલ્વ કરશું તો n બરાબર 13 અથવા તો n બરાબર 4 જવાબ મળશે. એટલે આનો મતલબ એવો થાય કે પ્રથમ 13 પદોનો સરવાળો કેટલો થાય તો કે 78 અથવા તો પ્રથમ 4 પદોનો સરવાળો પણ કેટલો થાય તો કે 78. ત્યારબાદ સમાંતર શ્રેણીનું nમું પદ આપેલું છે તો 24 પદોનો સરવાળો મેળવો. હવે આપણને શ્રેણી નથી આપી બરાબર, તો સૌપ્રથમ આપણે n માં પદ ઉપરથી શ્રેણી મેળવશું. તો સૌપ્રથમ n બરાબર 1 તો 3 વત્તા 2 એટલે 5. ત્યારબાદ n બરાબર 2 અહીંયા 2 મૂકીએ તો 2 દુ 4 અને 4 વત્તા 3 એટલે 7 તો a2 બરાબર 7. ત્યારબાદ a3 એટલે કે n બરાબર 3 3 દુ 6 અને 6 પ્લસ 3 એટલે 9 તો ત્રીજું પદ મળશે 9. આની ઉપરથી આપણને શ્રેણી મળી જાય 5 7 અને 9. હવે પ્રથમ 24 પદોનો સરવાળો મેળવવાનો છે તો n બરાબર મૂકશું 24. Sn બરાબર n/2 કૌંસમાં 2a પ્લસ n-1 ઇન્ટુ d. હવે n બરાબર 24. a ની કિંમત છે 5 એટલે અહીંયા આવી જશે 10. ત્યારબાદ 24 માંથી 1 જાય એટલે 23 અને d ની કિંમત છે 2. 24 ભાગ્યા 2 એટલે 12. 10 23 દુ 46 એટલે 12 ગુણ્યા 56 અને 12 ગુણ્યા 56 કરશું તો જવાબ આવશે 672. તો આમ 24 પદોનો સરવાળો થાય 672. સૌથી પહેલા આપણને જે nમું પદ આપેલું છે એમાં n ની કિંમત મૂકીને n ની કિંમત 1 2 3 મૂકીને શ્રેણી મેળવી લેવાની અને પછી Sn નું સૂત્ર લગાડીએ એટલે જવાબ મળી જાય. ત્યારબાદ 6 વડે વિભાજ્ય પ્રથમ 40 ધન પૂર્ણાંક સંખ્યાઓનો સરવાળો શોધો. 6 વડે વિભાજ્ય પ્રથમ 40 સંખ્યા બરાબર, તો 40મી સંખ્યા એટલે છેલ્લી સંખ્યા કઈ આવશે તો કે 240. પહેલી સંખ્યા કઈ હોય તો કે 6 એકા 6, બીજી સંખ્યા તો કે 6 દુ 12, ત્રીજી સંખ્યા તો કે 6 તેરી 18. એવી રીતે 40મી સંખ્યા કઈ હોય તો કે 240. આવી રીતે આપણને એક શ્રેણી મળી. હવે આપણે આ 40 પદનો સરવાળો મેળવવાનો છે. Sn નું સૂત્ર એમાં કિંમત મૂકીએ તો n બરાબર 40. a એટલે 6 અને 6 ને 2 વડે ગુણીએ એટલે અહીંયા 12 પ્લસ n ની કિંમત 40 એટલે અહીંયા 40 માંથી 1 જાય તો 39 અને d ની કિંમત થાય 6. 40 ભાગ્યા 2 તો 20. 12 વત્તા 39 ગુણ્યા 6 તો એ થશે 234. 234 વત્તા 12 એટલે 246 અને 246 ગુણ્યા 20 કરીએ તો જવાબ મળે 4920. તો આમ 6 વડે વિભાજ્ય હોય એવા પ્રથમ 40 ધન પૂર્ણાંક સંખ્યાઓનો સરવાળો 4920 મળે. ત્યારબાદ 0 અને 50 ની વચ્ચેના અયુગ્મ પૂર્ણાંક સંખ્યાઓનો
સરવાળો શોધો. 0 અને 50ની વચ્ચે કીધું છે, બરાબર. તો 0 અને 50ની વચ્ચે સૌથી પહેલી સંખ્યા મળે 1, ત્યારબાદ 3, 5 આવી રીતે, અને છેલ્લી સંખ્યા મળે 49, બરાબર. હવે આ કેટલી સંખ્યા થાય એ ગણવાની જરૂર નથી, સૂત્ર ઉપરથી ગણવાની જરૂર નથી, એમને એમ ખબર પડે. કુલ સંખ્યા 0 થી 50માં કેટલી હોય? તો કે 50. એમાં 25 સંખ્યા યુગ્મ હોય અને 25 સંખ્યા અયુગ્મ હોય. તો આમાં આપણને અયુગ્મ સંખ્યા જ કીધું છે, બરાબર. તો અયુગ્મ સંખ્યા માટે n બરાબર કેટલું લખશું? તો કે 25. હવે અંતિમ પદ પણ તમને આપેલું છે, એટલે SN નું નાનું સૂત્ર લગાડીએ તો જવાબ મળી જાય. જો n બરાબર 25, ત્યારબાદ a એટલે તો કે 1, અને અંતિમ પદ છે 49. 25 ભાગ્યા 2 અહીંયા આવી જશે 50, અહીંયા આવશે 25, અને 25 ગુણ્યા 25 તો 625. તો 0 થી 50ની વચ્ચેની જે સંખ્યાઓ છે એમાં જે અયુગ્મ સંખ્યાઓ છે એનો સરવાળો આપણને 625 મળે. ત્યારબાદ એક તમને શ્રેણી આપેલી છે, આ સમાંતર શ્રેણીના ક્રમિક પદ હોય, બરાબર. તો k ની કિંમત શોધો. આ એક તમને શ્રેણી આપેલી છે, બરાબર. આ શ્રેણીમાં આપણે k ની કિંમત મેળવવાની છે, અને સમાંતર શ્રેણી છે. કેવી શ્રેણી છે? સમાંતર શ્રેણી. તો એક વસ્તુ યાદ રાખજો કે સમાંતર શ્રેણી માટે a2 - a1 બરાબર a3 - a2 થાય. આની અંદર કિંમત મૂકી દો. a2 એટલે 2k, a1 એટલે k - 2, ત્યારબાદ a3 એટલે 2k + 7, અને a2 એટલે 2k. અહીંયા કાઉન્સ તમે છોડશો એટલે નિશાની અંદર જશે, એટલે માઇનસ છે એ પ્લસ થશે. હવે 2k - k એટલે k, અને અહીંયા 2k - 2k એટલે 0. આ બાજુ આવશે 7. તો k બરાબર 7 માંથી 2 જાય તો 5. k ની કિંમત મળે 5. ત્યારબાદ એક સમાંતર શ્રેણીનું પહેલું પદ 1 છે, પ્રથમ પદ 1, અંતિમ પદ 11 છે. an બરાબર 11. શ્રેણીના તમામ પદોનો સરવાળો 36, એટલે SN બરાબર 36. તો પદોની સંખ્યા શોધો, એટલે n ની કિંમત મેળવવાની છે. આ સૂત્ર લગાડીએ. SN બરાબર n/2 કૌંસમાં a + l. તો SN એટલે 36 તમને આપેલું છે, n મેળવવાનું છે. પ્રથમ પદ છે 1 અને અંતિમ પદ છે 11. આ બે અહીંયા ગુણાય એટલે 72. અહીંયા n 11 + 1 એટલે 12. 12 છેદમાં જાય તો 72 ભાગ્યા 12 બરાબર n. 12 × 72. તો n ની કિંમત કેટલી મળશે? તો કે 6. તો શ્રેણીમાં પદોની સંખ્યા કેટલી થાય? તો કે 6. તો આમ અહીં આપણે આજે સમાંતર શ્રેણી શું છે અને એમાંથી પરીક્ષામાં કઈ રીતના દાખલા પૂછાઈ શકે એ આપણે જોયું. આ વિડીયો લેક્ચરમાં તમને કોઈ પણ પ્રકારનો ડાઉટ હોય, બરાબર, તો એ તમે કોમેન્ટ બોક્સમાં મને જણાવી શકો. અને વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ વિડીયોને શેર કરજો, લાઇક કરજો, અને અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો.